ભારતમાં અમુક અમુક તીર્થો, અમુક અમુક સ્થાન એટલા બધા પાવરફુલ છે, એટલી ગજબની એનર્જી હોય છે ત્યાં. તમે થોડી વાર ત્યાં જાઓ અને બેસો, થોડું ધ્યાન લગાવો. આપણે તો મંદિરમાં ભીડ લગાવીએ છીએ, ધ્યાન લગાવી શકાય એવી વ્યવસ્થા જ નથી રહેવા દીધી. હવે મંદિર ભીડ લગાવવા માટે થોડી છે, ત્યાંની એનર્જી ફીલ કરવાની હોય છે. બેસો થોડી વાર, પણ નિરાતે બેહી શકાય એવું રહેવા જ દીધું નથી આપણે. એટલી ભીડ, એટલી ભીડ, દેખા દેખીને માથે એકબીજાની માથે પડે. કેટલાક તો જ્યોતિર્લિંગની અંદર એટલી બધી ભીડ હોય ને એમાં શ્રાવણીઓ સોમવાર આમ મહાદેવના ઓલા કઠેડાને અડી અને ચડાવતા હોય દહીં ને દૂધ ને ઘી ને માખણ. એની વાંહેથી વળી પાછા બીજા આવે તો આનો વાહો એનો આધાર લઈ એના ઉપર હાથ મૂકીને ત્યાંથી તો અડધું મહાદેવ ઉપર પડે ને અડધું આના વાળમાં પડે. થોડા દુઃખ સાથે કહું છું, વેદના સાથે કહું છું, આપણે ત્યાં ધર્મના ક્ષેત્રમાં અવ્યવસ્થા બહુ ઊભી થઈ છે. આસ્થા તો છે પણ વ્યવસ્થાનો અભાવ, બહુ અવ્યવસ્થા. દેખા દેખીને એટલી ભીડ, એટલી ભીડ. માધવને લોટો પાણી ચડાવીએ છીએ, અભિષેક કરીએ છીએ, ઠેઠ કેદાર સુધી ધક્કો ખાઈએ દર્શન કરવા. આપણા જીવનમાં કંઈ પરિવર્તન આવે છે? તીર્થયાત્રા કરવી, ત્યાં પૂજા કરવી, એને આપણે ધર્મ માનીએ છીએ, પણ ધર્મ આપણા આચરણમાં આવે છે? ખોટું કરવાનું તો એનું ચાલુ છે, જૂઠું બોલવાનું એમને એમ ચાલુ છે. મનના વિકારો એ તો હજી ઉપદ્રવ કરે જ છે. એટલે મેં કહ્યું ને કે આમ ધાર્મિક લોકો બહુ હોય, એટલા ધાર્મિક હોય, એટલા ધાર્મિક હોય, કાંદા લસણ ન ખાય, એ પાછા લાંચ ખાય, रिश्वत खाते हैं. रिश्वत बंद नहीं, हनुमान जी को प्रसाद चढ़ाते हैं मंदिर में जाके. अरे हनुमान जी ની ભક્તિ કરવી છે તો હનુમાનજી જેવી પ્રામાણિકતા શીખ. રામ સેવામાં સમર્પિત હનુમાનજી કેટલા પ્રામાણિક છે. આપણે ત્યાં ધર્મ ખાલી ક્રિયાકાંડ થઈ જાય અને આપણા આચરણમાં ન આવે. ભગવાન શ્રી કૃષ્ણ તો એ દંભ ઉપર પ્રહાર કરે છે ભગવદ્ ગીતામાં. દંભ છે. એ જાતને છેતરે છે. તો ધર્માચરણનો અર્થ છે થોડીક આપણા આચરણમાં શુદ્ધિ આવે.